હું કહું એ મારો મેરડીનો પ્રભુ જો બોસા એ મેહુલ આજી ન હવળા હાથે આલી છે એ મારી બોન ખોડિયાલે હવળા હાથે જી લીસો તમારી એટલે એમાં તે ઠાકોર આ દાડાની વર્ષોથી વાટ જોવાતી તે મારા છોકરોએ આજ રૂપિયો ભેળો કરીને જીનો જગન લીધો છે તે વડે જો રૂપિયો ભેળો કરીને નો જગન લીધો હશે હા અને 170 દાડા દશી તે તમારા ખર્ચેલા પોચ ઘણા કરીને જો પાછી હલવા નાવતું તો મલકમાં ચોકનું મેં ખોડિયાલનો દીવો બોલાવવાનો અન મારા મેરડીથી બોલાવવાનો છે તે આકાશ તે મારી વસ્તીની વાતો પડી હશે તે આ ખોડિયાલનો દીવો આજે એવું કહેતો હશે ચોક મારી કુવાસી નાભીમાં ઓરતો લઈને બેઠી હશે તે આ જાજુ નહીં કેવું તે જેટલો ઝઘડાનો વ્યવહાર લેવા મને મોકલીશ મને મેરડીના ફોન છે આસી ઘડીઓ તમે ગણો લે તે ધોકાનો વ્યવહાર લઈને પાછી ના આવડું તો મલકમાં હું મેળવીશું એ વાત ખોટી પડે હું તમારી મંડળની માતા છું તે તમારા મંડળે બેહી હશું ને તમારા મંડળે બોલતી હશું મામા તે દુનિયામાં લઈને જઉં છું સાચું તે કોઈ દાડો પાછી કોની કરી નહીં કોઈ દાડો પાછી કોની સાચું માડી તે ઠાકોરો ચોક વેળા એવું કહેશે ને મારો મેરડીનો પ્રભુ એવું કહેશે તે કોઈ કુવાસી મારી ખૂણામાં બેહીને રોતી હશે હે ચોય શેર માટીની ખોટ પડી હશે આવું મને મેરડીને ફોન પડ્યું હશે એટલે મામા તે દીકરીઓ હશે ને દીકરો ખોટ પડી હશે આવું હું મેરડી બાળીને બેઠી હશું તે એક્ઝોટોનો જગનપતિ જાય અને એક્ઝોટ 74 દાડા બને અને 74 દાડો જો રિઝલ્ટ લઈને પાછી ના આવડું તો મલક ઝઘડાએ પડ્યા છે ચોય અપૈયાએ પડ્યા છે તે આજ તો ગાવા નહીં બેહી આકાશ તે હું તમારી માતા છું તે કોઈ દાડો કડીમાં બેઠી હોય તોય રાજ કરાઈને ફેવર્યા છે તે માંડલના બજારમાં બેઠા છો તોય હું ભેળીશું હું મેરડી રહીશું તે ચોક થરા હુનું મૂકીને ઉતરી હશું લે અંચોક મારું બાવળિયાનું થળિયું હુનું મૂક્યું હશે લે તે હું કમશી ભગતની માતા રમતી હશું લે તે ચોક મારું બોલાનું પ્રમાણ ના રાખ તે ઠાકોરો વેળા એવું કહું છું તે કયો દીકરો મારી પરીક્ષાની તૈયારી કરીને બેઠો છે 1% માટે એક વખત તો ફેલ કર્યો છે બીજાની તૈયારી કરીને બેઠો છે અને એક્ઝેક્ટ 4.5 મહિના બનશે અને આવો ને આવો જગન જો એનો નોકરીનો સિક્કો મારીને પાછી ના આવડું તો મલક દુનિયાના બજારનો વેપાર કરું છું મામા બાબુ
તે ધોળા કપડે કોઈ દાડો ડાઘ પડવા નહીં દીધો કોઈ દાડો પડવા નહીં દઉં લે તે ઠાકોરો આ હોનું છે લે સાચવી રાખજો આવું મારું મેરડીની શીખવણ છે તે તમારા ગઢિયાએ જેવી રીતના પૂજી છે જેવી રીતના એનો રંગ રચ્યો છે એ દુનિયા નહીં જોણતી ખોડિયાલ કીધે ખોડિયાલ નહીં તે લાભી સારણનો દેરું હશે તે દુનિયામાં બે દેરો એવો હશે તે દુનિયાની ભુવાપણી કરવી હોય ને દુનિયાની ભુવાપણીમાં સિક્કો મારવો હોય તો એક ખોડિયાલ જોવો કતો રકમાઈ જોવો તે આ તમારી સિક્કો મારવા વાળી વાજણ છે લે તે આ ખોડિયાલ હોનાની છે આ મેરડી હોનાની છે તે આ તમારી શિકોતર હોનાની છે કેવું કહું છું તે આ ભૂમકામાં બાજુમાં બેહાડેલી તમારી કાળકાનો લેખ આચો છે લે એ દુનિયા એ કાળકા નહીં ઓળખતી પણ જોગ મેં દેખી હશે અને મારો મેરડીનો પ્રભુ ને એનો પ્રભુ એક થયો હશે તે આ એ વસ્તીમાં જે રહીને જ્યું તેઓ નખોટ કાઢવા વાળી કાળકા 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 વેળાએ આવું મેરડીનો પ્રભુ તે મેહુલ આ મોઢ હોનાનો છે તે હજી ચોક ના ભીમો ઓરતા મારી વસ્તી લઈને બેઠી છે તે આવું મને મેરડીને ભોન પડતું હશે રવિ તે કઈ જગ્યાએ મોકલવી છે તે મારી વસ્તીનું જૂનું 90 વર્ષ જૂનું ખેતર ચેટલોથી લેવા જવું તે એવી 9 વીઘા જમીનનો વટ વ્યવહાર પડ્યો છે એવું મને મેરડીને ભોન પડ્યું છે તે ચોકમું મેરડી ગોતવા બેઠી હશે તે સિજડાનું થળિયું ભાળ્યું છે ને ત્યાંની જોગણીને ભાળી હશે તો મને ભોન નહીં હોય લે ઠાકોરો જાજુ નહીં કહેતી પણ વેળા એવું કે છે તે આધણો રહી ગયો છે તે સમય પાકવાની તૈયારીઓ કરી રહી છે તે સમય પકવીને લઈને આવું છું તે ચોક ખારી બાજુ જતી હશે ને ખારી બાજુનો ખેતર પકડીને આવતી હશે આવું મને વેળાની મેરડીનો ભોન પડે આજ તો ગોમે ગોમના મહેમાનો આવ્યા તે આ ગાદીએ રતી 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 આશી આલી ગયા તે હવાનો સૂરજ ઉગશે અને ચોક હાડાપોતનો ટકોરો બનશે તે આ ખોડિયાલ રતી રતી આશીનો જો સમુદ્ર ના બનાવડાવું તો મલકમાં ચોક વાત ઉજાગર થઈને પડીશ તે ઠાકોરો વેળા એવું કે છે એ ન હોપીને બેઠા છે તે નાભીનો વર્તો પડ્યો છે તમારી વસ્તીએ ધારિયાનો વ્યવહાર લેવા મને મેરડીને ચોડી કરી છે તે હોમો બેમો તો કેન્સર કરીને બેઠી શું લે આવું મેળવીને બોન છે તે પકવ્યા ભેગી છું તે ચોક મારા નોમની આખડીઓ પડી હશે ચૌ ગૌદરભા એના નોમની આખડીઓ પડી હશે તે વેળાએ હજી 6 મહિના જવા દો લે તે હું મારો વટ વ્યવહાર લઈને જો પાછી ના વળું તો મલકમાં છોક મારું મેળડીનું બોલે હે ઠાકોરો હોનું છે તે દુનિયા એમ કે છે તો ફલાણું દેરું બાકી છે હું મેરડી એવું કહું છું
તે ખોડિયાલ કે એટલા ડગલા હેડજો તો દુનિયામાં કોઈ દાડો પાશીપોની નહીં થાય આવો મારો ખોડિયાલનો પર ભૂકે છે તેમ એવું લજાઓ હું ખોડિયાલના ખોળો બે હું તમારી લાડવાઈ છું મામા તણખલા જેટલું સાગર તો વેબુના સંબંધે બંધોણેલી હાચું અને લેખો મારી જઉં છું તો કોઈ દાડો પાશીપોની કરતી નથી હાચું એ દુનિયાના બજારમાં ફરું છું હાચું તે મારા છોકરા દુનિયાના બજારમાં ફરે કુવાડે પટો વાગવા દઉં તો મલકમાં મામા એ ઠાકોરો આજે હવા શેર ફૂલ તમારો હોનાના એવું મારો બાળ શિકોતરનો પ્રભુ કહે છે મામા એ ફૂલે મજા કહું છું જાહેરે મજા કહું છું આ ચંદરીએ મજા કહું છું ભાઈ તે હવાનો પરોળ ઉઠશે ને હવાશેર બંટી હાલવાનો વાળો બનશે લે એ હોયથી હવાશેર ફૂલ હાલવા તમે નીકળો લે તે હોયથી તમારા ટોળો થઈને ભારો લે અને કાળી ગાય કઈને હોમી ના આવત તો મારું શિકોતરનો એ ઠાકોર હજી વેળાઈને કહું છું તે કોઈ કુવાસી મારી વટ તો એવો લઈને બેસીએ છે કે મારા દાગીના જ્યાં સુધી મારા દાગીનાનો વટ વ્યવહાર ચાણા આવત તે તો જાજુ નહીં કહેતી પણ એક્ઝેક્ટ તો ખાડા 3 મહિના પૂરા થશે અને દાગીનાનો ચોર જો હોમી લઈને ના આવતો તો મલકમાં ચોકમાં જવા દો મારી
મારી સભા મંડળે મારા ઝૂંપડીના હમે રોમ રોમ. મામા મને ચોક મજા કેતી હશે. હે મારી 18 આલમનો મજા કહું છું. હું કહું હે આ રોના મોડવા આયા છો મામા. એનું રચાયેલું હશે લ્યા. હા ઘેરથી આટલા બધી લોબા થયા છો લ્યા. એ નાભીનો વર્તન કરી રહ્યા છો લ્યા. સાચું. હા એ ગોડા આ દીવો મારા નાભીના આરતા મૂકીને જો લ્યા. મામા હા એ એક્ઝેક્ટ 29 દાડે હું જોગળી પૂરા કરવા આવતો તો મલકમાં મારું જોગળી ખબર હું પડશે લે તમારે તે મંડલના બજારમાં ઠાકોરના ઘેર રેલી ઉતરી હતી લે તમારે હા તે ચોકો એ મંડલ બહાર નીકળો લે મામા હા મારી જેટલી વસ્તી આવી છે જો બિલાડી થઈને ભૂમિ ના મોડ
સભા મંડળે બધા કેવું છે મામા તે કોઈ બંધ બાર ન ધૂળતું હશે અજવાળી હા? તે જો આજ જો નાભીમાં વર્તા કર્યા છે ને જો ધૂળવા ના ઉતારું તો મલક જેટલો જેટલો એના ભીમો વર્તા કરીને આયા છે અજવાળી હા હા જો વર્તા જો વચ્ચે હા આન મારી બોન ખોડિયાલ ન આન મેરડી જોડે ભલામણ કરીને જો પૂરું ના કરાવું તો મલકમાં ચોક મારું જોગણીનું બોલેલું છે. અજવાળી તે સભા મંડળે બધા કહું અમૃતનીએ બધા કહું લે મામા કે આયા બેઠાનું પ્રમાણ જરૂર રાખો લે હા તે રાતના ઉજાગરા કરેલું જો લેખે ના લખું તો મામા જોગણીનું બોલેલું જતું રહે લે તે સભાએ મજા લે બેદારી